વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આગળના વિડીયોમાં આપણે ભારતનું સ્થાન, એની ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠનો એક ભાગ છે એનો અભ્યાસ કરવાની કોશિશ કરી. જ્યારે આ ભાગની અંદર ભારતનું સ્થાન, એની ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ એનું વિગતે અભ્યાસ કરીશું. ભૂપૃષ્ઠ એટલે શું? તો એની વ્યાખ્યા છે એ સૌપ્રથમ વાક્યની અંદર જ આપેલી છે. તો પેન્સિલ અને ટેક્સ્ટબુક તમારી સાથે જ હશે, તો અંડરલાઈન કરી લો. પૃથ્વી પર આવેલા અનિયમિત અને ઉર્ધ્વ આકાર ધરાવતા ભૂમિભાગની વિષમતાઓને ભૂપૃષ્ઠ કહેવાય છે, જેમાં પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો એનો સમાવેશ થાય છે. પણ નીચે આપેલું જે ચિત્ર છે 14.1, એની અંદર જો તમે જોશો તો પર્વત, જ્વાળામુખી, ઢાળવાળો ઉચ્ચ પ્રદેશ, રણદ્વીપ, અખાત, સરોવર કે પછી કોતર, હિમનદી, પર્વતમાળા, ટેકરી, તળેટી, આવા કેટલા બધા ભૂપૃષ્ઠના સ્વરૂપો છે એ આપેલા છે. અને ભારતની અંદર આ માના મોટા ભાગના ભૂપૃષ્ઠ જે છે એનો સમાવેશ થયેલો છે. પણ મુખ્ય દ્રષ્ટિએ જોઈએ તો ભૂપૃષ્ઠનું ભારતનું જેટલું વૈવિધ્ય છે, જેટલી વિવિધતા છે, એને આધારે ભારતને 5 ભાગમાં વહેંચી શકાય. એમાં ઉત્તરનો પર્વતીય પ્રદેશ, ઉત્તરનો વિશાળ એટલે કે બૃહદ મેદાની પ્રદેશ, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, તટીય મેદાનો એટલે કે દરિયા કિનારાના મેદાની પ્રદેશો, અને છેલ્લું છે દ્વીપ સમૂહો. આ 5 ભાગની અંદર ભારત મુખ્ય રીતે વહેંચાયેલો છે. હવે જો નીચેનો નકશો છે જે તમારા ટેક્સ્ટબુકની અંદર પણ આપેલો છે, એનું જો અવલોકન કરવામાં આવે તો જોઈ શકાય છે કે ઉત્તરે પામીર ગ્રંથિથી લઈને શરૂ થયેલી જે ભૂરા રંગની ગિરિમાળાઓ છે એ છેક અરુણાચલ પ્રદેશ અને નીચે મ્યાનમાર સુધી વિસ્તરેલી છે. આ ઉપરાંત જો દુધિયા રંગની અંદર નદીઓ છે, એણે ભારતમાં કેવું જાળું બનાવ્યું છે એ પણ આપણને દૃશ્યમાન થાય છે. આ ઉપરાંત ભારતની જે પશ્ચિમ ઘાટ અને પૂર્વ ઘાટની જે સરહદો છે એ સરહદો પર નદીઓ અને કઈ પ્રકારની નાની ટેકરીઓ આવેલી છે એ પણ દર્શાવેલું છે. આ ઉપરાંત ટાપુઓ, ખાડી, સાગર, સમુદ્ર, એની તમામ પ્રકારની જાણકારી છે એ બહુ વિસ્તૃત રીતે આ નકશાની અંદર આપેલી છે. આ નકશાઓ તમને એટલા માટે ઉપયોગી થશે કે જો તમને નકશાની અંદર પૂછાય કે ભાઈ ગંગા નદી બતાવો, કે ઉત્તરનું મેદાન બતાવો, અથવા તો અરબ સાગર બતાવો, લક્ષદ્વીપ ટાપુઓ બતાવો, કે મલબાર તટ કે જે કારાકોરમ છે એ બતાવો, અથવા તો કોઈ ઘાટ બતાવો, તો એ તમને નકશાની પૂર્તિ કરવામાં આસાનીથી મળી રહે એવો સરસ નકશો છે જેનો તમારે અભ્યાસ નિરાતે કરવાનો છે. હવે આપણે જોયું હતું કે 5 એવા જે પ્રદેશો છે એમાંનો પહેલો પ્રદેશ છે ઉત્તરનો પર્વતીય પ્રદેશ. ઉત્તરનો પર્વતીય પ્રદેશ એ કુદરતી પ્રદેશ છે. હવે આપણે જોયું હતું કે ઉત્તરનો પર્વતીય પ્રદેશ છે એ પ્રાકૃતિક પ્રદેશ છે, કારણ કે ટેથીસ નામનો જે સમુદ્ર છે એની જગ્યાએ ઇન્ડો ઓસ્ટ્રેલિયન અને યુરેશિયન પ્લેટના ટકરાવાને કારણે બનેલી ગિરિમાળા એટલે હિમાલય પર્વત શ્રેણી. એ તો આપણે પહેલા ભાગમાં જોયેલું છે. આ ગિરિમાળા છે એ ઉત્તરથી
પશ્ચિમ પૂર્વમાં લગભગ 2400 કિલોમીટર લંબાઈમાં પથરાયેલી છે. આ 5 ભાગ પણ તમારે ઇમ્પોર્ટન્ટ છે, એટલે હું કંઈ એક્સ્ટ્રાઓર્ડિનરી અંડરલાઇન કરાવતી નથી. એ ચાપ આકાર એટલે કે ઊંધા સી જેવો એવો આકાર ધરાવે છે. લગભગ 240થી 320 કિલોમીટર જેવી એની પહોળાઈ છે. એટલી પર્વતમાળાઓ ગિરમાળાઓ છે, પહોળી છે. કારણ કે હિમાલય કોઈ એક પર્વત નથી, એ અનેક પર્વત શ્રેણીઓનું સંકુલ છે, એનું ઝુમખું છે. અફઘાનિસ્તાન પશ્ચિમથી લઈ અને છેક ભારત, નેપાળ, ભૂટાન અને છેલ્લે મ્યાનમાર સુધી જ્યારે તમે નકશો જોશો સાથે સાથે તો તમને ખબર પડશે કે ત્યાં સુધી એ વિસ્તરેલી છે. તિબેટની અંદર પણ છે. અને આ ઉપરાંત જે ઉત્તરમાં આપણે પામીર ગ્રંથિ જોઈતી, એ મધ્ય એશિયાની જે પામીરનો જે ભાગ છે એ પણ હિમાલયની મુખ્ય પર્વત શ્રેણી છે, એનો જ એક ભાગ છે. હિમાલય પણ કોઈ એક ભાગની અંદર નહીં, પણ એ પણ 2 ભાગમાં વહેંચાયેલો છે. એમાં પહેલો ભાગ છે ઉત્તરી હિમાલય પ્રદેશ અને બીજો ભાગ છે પૂર્વ હિમાલય. ઉત્તરી હિમાલય પ્રદેશની અંદર એકબીજાને સમાંતરે, એટલે આપણે કેમ આમ કુકરીઓ ગોઠવી હોય ને, એક લાઈન કરી હોય, પછી બીજી લાઈન કરી હોય, પછી ત્રીજી લાઈન કરી હોય. કોઈ કપડું છે અથવા તો કોઈ કાગળ છે, એને તમે આમ પાછળથી ધક્કો મારો તો કેવી વચ્ચે વચ્ચે આમ ઘડી સર્જાઈ જાય. એમ આ પર્વત શ્રેણી છે એ 3 ગિરિમાળાઓની લાઈનમાં વહેંચાયેલી છે. એમાં સૌથી ઉત્તરની જે ગિરિમાળા છે એ બૃહદ હિમાલય છે, અને સમગ્ર હિમાલયની એ સૌથી ઊંચી પર્વત શ્રેણી છે. એટલે આ મેં તમને કહ્યું કે ને કે કોઈ કાપડનો કટકો છે અને તમે સીધો પાથરી દીધો હોય, બરાબર, અને પછી પાછળથી તમે એને જ્યારે ધક્કો મારો ત્યારે એક ભાગ ઊંચો હોય, પછી નીચો, પછી એનીથી નીચો, એવું કંઈક સર્જાય. તો આ જે પ્લેટો ટકરાણી એને કારણે પણ જે જમીન પ્રદેશો છે એને ધક્કો લાગ્યો અને સૌથી ઊંચી પર્વત શ્રેણીનું નિર્માણ છે એ બૃહદ હિમાલય તરીકે ઓળખાય છે. 40થી વધુ શિખરો એના એવા છે કે જેની ઊંચાઈ 7000 મીટર કરતાં વધુ છે. એમાં સૌથી જાણીતું શિખર છે માઉન્ટ એવરેસ્ટ. જો આ આઈએમપી જ છે એટલે મેં અલગથી અંડરલાઇન નથી કરાવતી, આ તમારે કરવાનું જ છે. એવરેસ્ટની ઊંચાઈ 8848 મીટર છે, પણ એ ભારતમાં આવેલું નથી, યાદ રાખજો. એ નેપાળ અને ચીનની સરહદે છે. તિબેટની અંદર માઉન્ટ એવરેસ્ટનું નામ છે સાગરમથા, જે સાગરને માથે રચાયેલું છે, સાગરને માથે આવેલું છે તે સાગરમથા. કારણ કે તેથી સમુદ્ર હતો, એની માથે આ પર્વતનું નિર્માણ થયેલું છે. એના પ્રખ્યાત શિખરો છે, એમાં માઉન્ટ ગોડવિન ઓસ્ટિન છે, જેનું નામ છે K2. એ K2 છે એ ભારતની સરહદમાં છે અને ભારતનું એ સૌથી ઊંચું શિખર છે. હિમાલયની સ્પષ્ટ રીતે તમે એનો ભાગ પાડી શકો એવી 3 પર્વત શ્રેણીઓ છે. એ એકબીજાને સમાંતર, જેમ રેલગાડીના પાટા કેમ એક ને પછી એની બાજુમાં બીજો ને એની બાજુમાં ત્રીજો ને એવી રીતે હોય ને એમ ફેલાયેલી છે. આ ઉપરાંત બૃહદ હિમાલયની અંદર ઘાટ આવેલા છે. હવે એ ઘાટ છે એટલે કે ચીન છે, તિબેટ છે અને અન્ય જે દેશો છે એમાં જવા માટે થઈને એક ઘાટ જ મુખ્ય રસ્તો છે કે જ્યાંથી આપણે અવરજવર છે કરી શકીએ છીએ, જેનું નામ છે જેલાપલા, નાથુલા, શિપકીલા. આ ઉપરાંત માનસરોવર, જેને આપણે કૈલાસ માનસરોવર કહીએ છીએ, ભગવાન શિવજીનું જે ઘર છે, એ ચીનની સરહદમાં છે અને આ જ હારમાળાની અંદર આવેલું છે. એટલે જો આપણે કૈલાસ માનસરોવરની યાત્રા કરવી હોય તો ચીનની સરકાર છે એની પરમિશન લેવી પડે. યલો બોક્સની અંદર જે માહિતી આપેલી છે એ પણ તમારે માટે આઈએમપી છે. જે માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ 8848 મીટર છે, તો K2 છે 8611, કાંચનજંગા 8598, મકાલુ 8481, ધવલગીરી 8198 અને અન્નપૂર્ણા એ 8070 મીટરની ઊંચાઈ છે ધરાવે છે.
બૃહદ હિમાલયમાં ઘાટ અને આવા ઊંચા ઊંચા શિખરો આવેલા છે. તો એની પછીની એટલે કે એની દક્ષિણમાં આવેલી છે એ થોડી વિસ્તૃત મેદાની પ્રદેશવાળી, ઊંચા નીચા એવા ઉચ્ચ પ્રદેશવાળી, ડુંગરાઓવાળી એવી ગિરિમાળા છે એને મધ્ય હિમાલય કહે છે અથવા લઘુ હિમાલય કહે છે. લગભગ 80થી 100 કિલોમીટરની પહોળાઈ છે એ ધરાવે છે. અને એની અંદર પણ નાની નાની ગિરિમાળાઓ છે. એમાં પીર પંજાલ, મહાભારત, નાગટીંબા એવી બધી ગિરિમાળાઓ એના જે ભાગ છે એના નામ આપેલા છે. મધ્યમ ઊંચાઈ ધરાવે છે એ બધી ગિરિમાળાઓ, એટલે મોટે ભાગે આ ગિરિમાળાઓની અંદર હવા ખાવાના સ્થળો એટલે કે ગિરિમથકો વિકાસ પામ્યા છે. એમાં ડેલહાઉસી, ધર્મશાલા, શિમલા, મસૂરી, રાનીખેત, અલ્મોડા, નૈનીતાલ, દાર્જિલિંગ આ બધા મુખ્ય છે. એમાં ધર્મશાલા તો જે ક્રિકેટના ઇન્ટરેસ્ટ ધરાવતા હશે ને તો એ મેદાન, ક્રિકેટ મેદાન બહુ પ્રખ્યાત છે ત્યાંનું. એ ઉપરાંત શિમલા અને મસૂરી, દાર્જિલિંગ, ડેલહાઉસી આ બધા ફરવા લાયક એટલે કે હવા ખાવાના જે સ્થળો છે એ રીતે વિકાસ પામેલા છે. આ ઉપરાંત જે લોકો ચારધામની યાત્રા કરે છે, ઉત્તરમાં ચારધામ યાત્રા કરે છે, ગંગોત્રી, યમુનોત્રી એટલે કે જ્યાંથી ગંગાજી નીકળે છે એ પર્વતમાળા, એ રસ્તો, અને જ્યાંથી યમુનાજીનું અવતરણ થાય છે એ પર્વત. આ ઉપરાંત ભગવાન વિષ્ણુનું યાત્રાધામ બદ્રીનાથ અને ભગવાન શંકર જ્યાં જ્યોતિર્લિંગ સ્વરૂપે બિરાજે છે એ કેદારનાથ. આ ઉપરાંત શીખોનું હેમકુંડ સાહિબ એ યાત્રાધામો પણ આ જ ગિરિમાળાઓની અંદર આવેલા છે. આમ જોઈએ તો નકશામાં જોઈએ તો એક બાજુથી ગંગાજી નીકળે છે એક પર્વતની ગુફામાંથી, તો બીજી બાજુના જ પર્વતમાંથી યમુનાજીનો ઉદ્ભવ થાય છે. પણ એ બંને પર્વતમાળાઓ વચ્ચેનું અંતર એટલું પહોળું છે કે એ બંનેની વચ્ચે ખાસું એવું અંતર છે. આપણને એમ થાય કે બાજુમાં જ છે તો આટલું અંતર કેવી રીતે હોઈ શકે, પણ જ્યારે આપણે પર્વતીય રસ્તે આડા અવડા ગોળ રસ્તે ત્યાં પહોંચીએ એટલે આ જે બે પર્વતમાળાઓ વચ્ચેની પહોળાઈ છે એ મધ્યમ સ્તરની ગિરિમાળાઓમાં આ યાત્રાધામો આવેલા છે. આ ઉપરાંત આ મધ્યમ સ્તરની જે શ્રેણી છે એમાં ઘણા બધા ખીણ પ્રદેશો છે, ઊંડી ખીણો છે. એ ખીણો જેમાં કુલ્લુ અને જેની બાજુમાં જ મનાલી નામનું બહુ સરસ મજાનું કુદરતી એવું શહેર છે એ વસેલું છે, જે કુલ્લુ મનાલી ભેગું જ બોલાય છે. એ વેલી છે એટલે કે ખીણ પ્રદેશ છે. આ ઉપરાંત કાંગડા વેલી છે, એ પણ એનો એક ભાગ છે. આ ઉપરાંત કાશ્મીર વેલી છે. આ ખૂબસૂરત જે ખીણ પ્રદેશો છે એના ફૂલો માટે, એના ફ્રૂટ્સ માટે, એના ઘાસના જે ભાગો છે એના માટે, કુદરતી સૌંદર્ય માટે ખૂબ પ્રખ્યાત છે. અને કુદરતે ખોબે ને ધોબે ત્યાં સૌંદર્ય છે એ વેર્યું છે. આ ઉપરાંત ત્યાં એક ચોક્કસ પ્રકારની પ્રજા છે એ પણ સૈકાઓથી વસવાટ કરે છે, જેની પોતાની એક સંસ્કૃતિ છે. તો આ બધું પણ જોવાલાયક, માણવાલાયક એવી જગ્યાઓ છે. એના પછીના ભાગમાં એટલે કે સૌથી નીચે જે ત્રીજી ગિરિમાળા છે એ ગિરિમાળા છે શિવાલિક એટલે કે બાહ્ય હિમાલય છે. આ હારમાળા સંપૂર્ણતઃ આમ જોઈએ ને તો મોટા ભાગે એ ભારતના જ પ્રદેશોમાં છે. અને પેલી તો 80થી 100 કિલોમીટરની પહોળાઈ છે એ ધરાવતી હતી, પણ આ તો 10-15 કિલોમીટરનું જ અંતર છે એ ધરાવે છે. અને લગભગ સરેરાશ 1000 મીટર જેટલી ઊંચાઈ ધરાવતી જે પર્વતમાળાઓ છે એનો આમાં સમાવેશ થાય છે. એમાં ખીણ રચનાઓ મોટે ભાગે થઈ છે. એ ખીણ રચનાઓ છે કાંકરાની, પથ્થરાની અને જાડા કાંપથી ઢંકાયેલી રહે છે. કારણ કે જ્યારે ભૂસ્ખલન, જ્યારે ટેકરીઓ છે એની રચના થઈ ત્યારે એ જમીનના ટુકડાઓ જે ભટકાણા, જે પ્લેટો ભટકાણી એને કારણે જે કાંકરા, પથ્થરા એ ખર્યા અને જે પ્રદેશોની અંદર એ ભરાયા, એ જમા થયા, એ જાડા કાંપની ઢંકાયેલી ખીણો જેને
સ્થાનિક ભાષામાં દૂન કહે છે અને એના પરથી જે તે જગ્યાના નામ પડેલા છે, જેમ કે દેહરાદૂન, પાટલીદૂન, કોથરીદૂન. એ ઉત્તરની એ ખીણોનો ભાગ છે. બીજો ભાગ છે પૂર્વ હિમાલય. પૂર્વ હિમાલય એટલે કે જ્યાં અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, આસામ, મેઘાલય, ત્રિપુરા, મણિપુર આ બધા રાજ્યો છે એનું જે ઝુમખું છે, 7 બહેનોનું જે 7 સિસ્ટર્સ કહેવાય છે, એ ઝુમખાની ટેકરીઓ છે, નાની નાની ગિરિમાળાઓ છે અને અડાબીડ વર્ષાવન જંગલ જેને કહેવાય, જ્યાં 200 સેન્ટીમીટર વરસાદ પડતો હોય એવી ગિરિમાળાઓનો સમાવેશ આમાં થાય છે. લગભગ ઊંચી ઊંચાઈ ધરાવે છે અને ટેકરીઓ જ છે નાની નાની. એમાં પતકાઈ નામની જે ટેકરીઓ છે એ અરુણાચલ પ્રદેશમાં આવેલી છે. નાગાલેન્ડની અંદર આવેલી ટેકરીઓ એની જે આદિવાસી જાતિ છે, નાગા જાતિ, એ નાગા જાતિના નામ પરથી જે નાગા ટેકરીઓ છે. આ ઉપરાંત જે લુસાઈ એટલે કે મિઝો છે, એ પણ ત્યાંના લોકો એની ભાષા પરથી પડેલું છે, એ મિઝોરમની અંદર આવેલી છે. પૂર્વ સરહદ એટલે કે ભારતની જે અરુણાચલ પ્રદેશની સરહદ છે એની સાથે જોડાયેલી છે અને એનો જે છેડો છે એ આપણો પાડોશી દેશ છે મ્યાનમાર એટલે કે બર્મા. એ બર્માની ગિરિમાળાઓ છે આરાકાનીઓમાં અને પેગુયોમાં. એ પર્વતમાળાઓ સાથે એનું જોડાણ છે. આ ઉપરાંત ગારો, ખાસી અને જેન્તિયા, તો આ ત્રણેય આદિવાસી જાતિઓ છે જે ટેકરીઓની અંદર એ લોકો વસવાટ કરે છે. એ ટેકરીઓને એનું નામ અપાયું છે. તો એ મેઘાલયની અંદર આવેલી ટેકરીઓ છે. આ વિસ્તારમાં અતિથી અતિ ભારે વરસાદ છે એ પડે છે અને એટલા બધા ગીચ જંગલો છે કે સડક માર્ગો અને રેલ માર્ગો બહુ ઓછા પ્રમાણમાં ત્યાં વિકસાવી શકાયા છે. તો આપણે પહેલા ભાગની અંદર જોયું કે ઉત્તરનો પર્વતીય પ્રદેશ છે એ 2 ભાગમાં વહેંચાયેલો છે, ઉત્તર હિમાલય અને પૂર્વ હિમાલય. જેમાં ઉત્તર હિમાલયમાં 3 પર્વત શ્રેણીઓ છે. એમાં બૃહદ હિમાલય છે, મધ્ય હિમાલય છે અને બાહ્ય હિમાલય છે, લઘુ હિમાલય, બાહ્ય હિમાલય છે. ઊંચા પર્વતના શિખરો અને મધ્ય હિમાલયમાં આવેલા રહેવા ખાવાના સ્થળો, યાત્રાધામો અને શિવાલિક પર્વતમાળાઓમાં આવેલી દૂન એ એનું વિશિષ્ટ લક્ષણ છે. જ્યારે પૂર્વ હિમાલયમાં નાની નાની ટેકરીની હારમાળાઓ છે જે પતકાઈ, લુસાઈ, નાગા, ગારો, ખાસી, જેન્તિયા એ બધી ટેકરીઓ છે પૂર્વ હિમાલયનો એક ભાગ છે. હવે એના પછી આપણે જોઈએ કે ઉત્તર ભારતનો જે વિશાળ મેદાની પ્રદેશ છે, હવે એ કઈ રીતે બન્યો છે. હવે આપણને ખબર છે કે બૃહદ હિમાલયમાંથી, મધ્ય હિમાલયમાંથી કે પછી બાહ્ય હિમાલયમાંથી અનેક નાની મોટી નદીઓ છે એ પોતાનો જળપ્રવાહ છે એ વહાવી અને ભારતના નીચેના ભાગમાં આવેલા મેદાની પ્રદેશોમાં પ્રવેશે છે. એ વિશાળ મેદાની પ્રદેશોનું જે સ્થાન છે એ ભારતનો ઉત્તરનો જે પર્વતીય પ્રદેશ છે અને દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ છે એની વચ્ચે છે. એમાં મુખ્ય નદીઓ સતલજ, ગંગા, બ્રહ્મપુત્રા અને એને મળતી એની શાખા નદીઓ છે. એણે આ વિસ્તારોની રચના પોતાની સાથે જે ઘસડાઈને આવેલો કાંપ છે, આ કાંકરા અને રજકણો પર્વત ધોવાઈને જે આવ્યું છે એ રચના કરી છે. અને ક્યાંક તો એ કાંપનું થર જ 50 મીટર જેટલું જાડું છે. આમ કલ્પના કરી શકાય આપણે જે જગ્યાએ બેઠા હોઈએ કે 1 મીટર, 2 મીટર, 3 મીટર, તો વિચાર કરો એ નદીના કિનારાનો જે ફળદ્રુપ કાંપ છે એ 50 મીટર જેટલો જાડો હોય. અને ઉત્તર ભારતનો મોટા ભાગનો વિસ્તાર આ નદીઓ છે એનો મેદાનો છે એ રોકે છે, એટલે એને ઉત્તર ભારતનો મેદાની પ્રદેશ એવું કહેવામાં આવે છે. લગભગ આ મેદાની પ્રદેશ 2400 કિલોમીટર લાંબો છે અને નદીઓએ બનાવેલા દુનિયાના સૌથી મોટા નદી મેદાન તરીકે એની ગણના થાય છે. પૂર્વ ભાગ કરતાં પશ્ચિમ વધારે સાંકડો છે
મોટે ભાગે આ મેદાનો છે એ સપાટ છે અને કોઈ જગ્યાએ એ મેદાનોની ઊંચાઈ છે એ સમુદ્રની સપાટી કરતાં 180 મીટર કરતાં વધારે નથી. દિલ્હી પાસે જ્યારે નદી પ્રવેશે છે, યમુના પ્રવેશે છે, એ સમયે એનું મેદાન બહુ જ ટૂંકું, બહુ સાંકડું છે અને દિલ્હીથી પશ્ચિમ બાજુએ પાકિસ્તાનના ભાગની અંદર સતલજ વહે છે અને પૂર્વ બાજુ ગંગા વહે છે. દિલ્હી એ ગંગાના મેદાનનું પ્રવેશ દ્વાર છે, બારણું છે. આ મેદાન એ આખાએ ભારતનો સૌથી સમૃદ્ધ ખેતી ઉદ્યોગો એને વિકાસની દૃષ્ટિએ છે એ સમૃદ્ધ ગણાય છે. એટલે જ આ મેદાનોને કિનારે છે એ લોકોએ પોતાના સામાજિક જીવનની શરૂઆત છે એ કરવાનું પસંદ કર્યું હતું. એટલે કાનપુર, દિલ્હી, આગ્રા, લખનઉ, અલ્હાબાદ, વારાણસી, પટના, કોલકાતા આ શહેરો છે આ નદી પર, એના કિનારા પર વસેલા છે. જ્યારે દિલ્હીની પશ્ચિમ બાજુએ આપણે જોઈએ કે જ્યાંથી સતલજ નદી વહે છે, તો એ સતલજ નદી છે. આ ઉપરાંત સતલજની સાથે સાથે બિયાસ, રાવી, ચિનાબ, ઝેલમ આ 5 નદીઓ છે એ પણ હિમાલય ક્ષેત્રમાંથી નીકળે છે અને એ મળે છે સિંધુ નદીને. મુખ્ય નદી છે એ સિંધુ છે. સિંધુ પશ્ચિમ તરફ વહે છે અને એકદમ પાકિસ્તાનમાં ઝડપી વળાંક લઈ અને છેલ્લે ગુજરાત પાસે એની સીમા પાસે અરબી સમુદ્રને મળી જાય છે. હવે સામાન્ય રીતે 2 નદીઓ વચ્ચેનો જે જમીન પ્રદેશ હોય એને દોઆબ, એટલે દો એટલે 2 અને આબ એટલે જલ કહે છે. પણ અહીંયા 5 નદીઓ સિંધુને મળે છે. ઝેલમ મળે છે, ચિનાબ મળે છે, રાવી મળે છે, બિયાસ મળે છે અને સતલુજ મળે છે. આમાંની મોટા ભાગની છે એ ભારતના વિસ્તારોમાંથી પણ વહીને સિંધુને મળે છે. એટલે આ 5 નદીઓએ જે નિર્માણ કરેલું મેદાન છે એ પંજાબ છે. પંજાબ છે એટલે પંજાબ 2 ભાગની અંદર છે. એક પંજાબનો મોટો ભાગ છે પાકિસ્તાનની અંદર છે અને એક વિભાગ જે ભારતની સરહદમાં છે એને પણ આપણે પંજાબ એવું નામ આપેલું છે. પંજ-આબ એટલે 5 નદીઓએ નિર્માણ કરેલો પ્રદેશ. ભૂપૃષ્ઠને આધારે જોઈએ તો આ મેદાનો 4 ભાગમાં વહેંચાય છે: ભાબર, તરાઈ, બાંગર અને ખદર. હવે આ સમજો, આ 4 જે નામો છે એ તમને સંકલ્પના તરીકે પૂછાઈ શકે છે કે ભાઈ ભાબર કોને કહેવાય, ખદર કોને કહેવાય, બાંગર કોને કહેવાય, તરાઈ કોને કહેવાય. તો બરોબર સમજો કે સિંધુ નદીથી તિસ્તા નદી એ સુધી શિવાલિક પર્વતમાળાની જે તળેટી છે એ કાંકરા, પથરા એની એક પાતળી પટ્ટી છે અને નદીના પ્રવાહની સાથે સાથે સમાંતર ગોઠવાયેલી છે. આ પટ્ટી 8 થી 16 કિલોમીટર પહોળી છે. એ ભાબર છે. એ ભાગને ભાબર કહે છે. ભાબર પછી તરાઈનું ક્ષેત્ર આવે છે. એ જે તરાઈના ક્ષેત્રો છે એ ભીનાશવાળા છે અને કાદવ કીચડવાળા છે, દલદલીય છે અને અમુક જગ્યાએ તો કીચડ એવો બધો છે અને દલદલ એટલે મતલબ તમે એકવાર પગ તમારો ગયો કે કોઈ પશુ ફસાણું કે કંઈ પણ થયું તો તમને ખબર ન પડે કે અહીંયા કાદવ છે એમ, એવું કશું કંઈ બહારથી દેખાય નહીં. પણ જ્યારે અંદર તમે ઘૂસો, અંદર પડી જાઓ માનો કે, તો અંદરને અંદર પછી તમે ધસતા જ જાઓ, તમે ઉપર નીકળી શકો નહીં. એને દલદલ કહેવાય. તો ગીચ જંગલો, વન્યજીવો એ અહીં વધુ રહે છે કારણ કે આવા પ્રદેશોમાં બહુ માનવો છે એ પ્રવેશ કરતા નથી. મેદાનોનો જે જૂનો કાંપ છે, નદીઓનો જે જૂનો નીચેનો જે ભાગ છે, કાંપ છે, એને બાંગર કહે છે. અને એ બાંગર જેમ જેમ પથરાતો જાય છે એમ નદીઓ તો પોતાની સાથે બધું લાવતી જ જાય છે, સતત વહેતી રહે છે. તો સતત એના કિનારે કાંપ છે એ પથરાતો રહે છે. પણ એ કાંપ છે એ નદીઓના પાણીની સાથે જેમ પથરાય છે એમ ધોવાતોય જાય છે. તો જ્યારે એ કાંપનું નિક્ષેપણ થાય એ સોપાન આકારનો બની જાય કારણ કે નદીઓનો પ્રવાહ પછી અવરોધાઈ જાય, ત્યાં માટીના કણો સ્થિર થઈ જાય. એટલે એ ક્યારેક તો
પૂર આવે ને એના મેદાન કરતાંય ઊંચા ઊંચા થઈ જાય. તો આ જે પૂરના મેદાનો નવો નવો કાંપ લઈ આવે ને, જ્યારે નદીઓમાં પૂર આવે ત્યારે જે નવો કાંપ પથરાય ને એ ખદર, અને જૂનો કાંપ જે હોય ને એ બાંગર. બરાબર, આટલું યાદ રાખવાનું. ત્રીજો ભાગ છે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. ભારતનો જૂનામાં જૂનો ભાગ હોય તો આ છે. તમને આ પ્રશ્ન પૂછાય છે કે ભાઈ ભારતનો પ્રાચીનતમ ભાગ કયો? તો ભારતનો પ્રાચીનતમ ભાગ એ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે. જેમ આપણે નકશો જો મગજની અંદર રાખીએ તો મધ્યપ્રદેશ અને એ ભાગથી નીચેના જેમ જેમ આપણે ઉતરતા જઈએ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, કેરલા, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, તો આ ભાગ છે એ નીચે ઉતરતા ઉતરતા ટૂંકો થતો જાય છે. એ ઊંધા ત્રિકોણ જેવો છે. લગભગ 600થી 900 મીટરની ઊંચાઈ ધરાવે છે. અને ઉત્તર બાજુ, પૂર્વ બાજુ, એ દક્ષિણ બાજુ, પશ્ચિમ બાજુ પણ એ ચારે બાજુ ઢોળાવ ધરાવે છે. એટલે માની લો કે આપણે કોઈ એક જગ્યા છે એની ઉપર ત્રિકોણાકારની કોઈ વસ્તુ મૂકી દઈએ, જેમ ભારતનો પ્રદેશ છે, તો આપણને ખબર પડે કે જે નદીઓ છે એ કઈ કઈ તરફ ઢળી અને વહે છે. અને એના પરથી જ ખ્યાલ આવે છે કે ચંબલ, સોણ અને દામોદર નદી છે ઉત્તર પૂર્વના ઢોળાવની છે, જ્યારે ઘણી બધી નદીઓ છે દક્ષિણ પૂર્વ તરફની પણ છે. પણ મોટા ભાગનો એનો ભાગ છે એ દક્ષિણની અંદર છે, એટલે એને દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ કહે છે. એના બે ભાગ છે, માળવાનો ઉચ્ચ પ્રદેશ અને દખણનો ઉચ્ચ પ્રદેશ. હવે આ ઉચ્ચ પ્રદેશની લાક્ષણિકતા એ છે કે એની 3 બાજુએ પાણી છે અને એક બાજુએ જમીન છે. અને 3 બાજુએ પાણી આવેલું હોવાથી એ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. પહેલો ભાગ છે એનો માળવાનો ઉચ્ચ પ્રદેશ. માળવા એટલે મધ્યપ્રદેશનો ઉત્તર ભાગ, એટલે મધ્યપ્રદેશથી જ આની શરૂઆત થાય છે. તો માળવાના ઉચ્ચ પ્રદેશના ઉત્તર અને પશ્ચિમ ભાગમાં તમે જ્યારે આ વસ્તુ સમજતા હશો ત્યારે તમારા પાના નંબર 106 પર તમે નકશો તમે સાથે જોઈ શકશો. તમે જોઈ શકશો, હું આમાં સ્ક્રીન નહીં ફેરવી શકું. તો એમાં જોજો કે અરવલ્લીની ગિરિમાળા છે એ આવેલી છે. અરવલ્લી એ વિશ્વની જૂનામાં જૂની જે પર્વતમાળાઓ છે, જે આ યુરેશિયન અને ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટો ટકરાણી એ પહેલાંની છે કદાચ, એ ગિરિમાળાઓમાંની એક છે. અને એ ગેડ પર્વત છે, એટલે કે એકની ઉપર એક પડ જે રચાઈને બની હોય એવી પર્વતમાળા છે. માઉન્ટ આબુ એનું ગિરિમથક છે અને ગુરુ શિખર એનું સૌથી ઊંચું શિખર છે, જેની ઊંચાઈ 1722 મીટર છે. મોટે ભાગે આ પ્રદેશની દક્ષિણમાં વિંધ્યાચલ પર્વતમાળાઓ છે. એમાંથી ચંબલ નદી અને બેતવા નદી છે એ ઉત્તર તરફ વહી જાય છે અને યમુના નદીને મળે છે, જ્યારે સોણ નદી છે એ ઉત્તર તરફ ગંગાને મળે છે. એટલે નદીઓના જે વહેવાની દિશા છે એના પરથી જાણી શકાય કે આ ઉચ્ચ પ્રદેશનો ઢાળ છે ઉત્તર તરફ છે. એનો જે મધ્ય ભાગ છે, મધ્યવર્તી જે ઉચ્ચ ભૂમિ છે, એના આ ભાગને જૂના જમાનામાં બુંદેલખંડ, બુંદેલા રાજાઓ જે છે એનો વિસ્તાર હતો એટલે એને બુંદેલખંડ કહે છે. આ ઉપરાંત લુણી અને બનાસ જે નદીઓ છે એ અરવલ્લીની ગિરિમાળામાંથી નીકળે છે. પણ આ નદીઓની લાક્ષણિકતા એ છે કે એ સમુદ્રને મળતી નથી, એ કચ્છના રણમાં જ સમાઈ જાય છે. જ્યારે સાબરમતી અને મહી નદી, જેને આપણે મહીસાગર કહીએ છીએ, એ નદી એ ખંભાતના અખાતને મળે છે. આ નદીઓના વહેણ પરથી ખ્યાલ આવે કે પશ્ચિમ તરફનો માળવાનો જે ઉચ્ચ પ્રદેશનો ઢાળ છે એ દક્ષિણ અને પશ્ચિમ તરફ છે. રાજમહેલની ટેકરીઓ, શિલોંગનો ઉચ્ચ પ્રદેશ એ છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશનો જ એક ભાગ છે, એટલે કે મધ્યપ્રદેશનો જે પૂર્વ ભાગ છે એનો એક ભાગ છે. અને એ ઉચ્ચ પ્રદેશને અંતર્ગત જ, એટલે કે ઝારખંડ રાજ્ય છે એ પણ મધ્યપ્રદેશની બાજુમાં જ આવેલું છે. તો એ રાંચીના ઉચ્ચ પ્રદેશ સાથે જે છે, રાંચી એટલે સ્ટીલ સિટી, એ ઉચ્ચ પ્રદેશનો સમાવેશ પણ એની સાથે થાય છે.
હવે દક્ષિણ ભાગની અંદર જ્યારે આપણે આવીએ ત્યારે એમાં સાતપુડા એટલે કે આપણે જે આ સાપુતારા આપણું જે ગિરિમથક છે એ, મહાદેવ અને મૈકલ આ ટેકરીઓ છે એની દક્ષિણે દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ છે. હવે આ ઉચ્ચ પ્રદેશનો જે ઉત્તર ભાગ છે, પશ્ચિમી ભાગ છે, એ પેલું જ્વાળામુખી પ્રસ્ફોટન થયું હતું જ્યારે લિથોસ્ફેરિક પ્લેટની આપણે વાત કરતા હતા કે એમાંથી પછી પશ્ચિમ ઘાટ સ્પષ્ટ બન્યો અને અરબ સાગરનું નિર્માણ થયું. તો એના ભાગો છે એ મુખ્યત્વે લાવા રસ છે એના નિક્ષેપણથી કે લાવા જે ફેલાયો એના ભાંગવા તૂટવાથી બનેલા છે. પશ્ચિમ તરફ એની જે સીમાઓ છે એ પશ્ચિમ ઘાટ દ્વારા નિર્ધારિત છે, નક્કી કરેલી છે. અને અરબ સાગરના કિનારે કિનારે એટલે કે દ્વારકા કંડલા બંદરથી લઈ અને છેક કેરળના દરિયા કિનારાઓ સુધી જે પશ્ચિમ ઘાટ છે એના પોતાના લોકલ નેમ્સ, સ્થાનિક નામો છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકના ભાગમાં જે ગિરિમાળાઓ વ્યાપ્ત છે પશ્ચિમ ઘાટની, એ ગિરિમાળાઓ છે સહ્યાદ્રી છે. જ્યારે તમિલનાડુમાં એ જ ગિરિમાળાઓ જ્યારે તમિલનાડુમાં આવે છે ત્યારે એ નીલગિરીના નામથી ઓળખાય છે, જે પોતાના ચાના બગીચાઓ અને એના માટે ખૂબ જાણીતી છે, કોફી માટે ખૂબ જાણીતી છે, મરી મસાલા માટે જાણીતી છે. આ ઉપરાંત કેરળની અંદર પ્રવેશતા તમિલનાડુની સીમા પર એના બે નામ છે, અન્નામલાઈ અને કાર્ડમમ, જ્યાં ઇલાયચી છે એની ખેતી છે એ ખૂબ પ્રમાણમાં થાય છે. આ ટેકરીઓનું નામ પણ એના નામ પરથી છે. પશ્ચિમ ઘાટનો દક્ષિણ ભાગ પ્રમાણમાં વધુ ને વધુ ઊંચો છે. લગભગ જો દખણના ઉચ્ચ પ્રદેશની ઊંચાઈ જોવા જઈએ તો 900થી 1100 મીટર એ ઊંચી છે અને ક્યારેક ક્યાંક એની ઊંચાઈ ઓછી વધતી એટલે કે વધુ પણ છે, ઓછી પણ છે. એ લગભગ તૂટેલી એવી પર્વતમાળાઓ છે, પર્વત શૃંખલાઓ છે. અને એ જે તૂટક પૂર્વ સીમા જે બંધાયેલી છે એ પૂર્વ ઘાટ છે. મુખ્યત્વે એનું ઢોળાવ છે પૂર્વ અને દક્ષિણ પૂર્વ તરફ છે. એ એના નદીઓના પ્રવાહ પરથી જાણી શકાય છે. બે નદીઓ નર્મદા અને તાપી એ માત્ર અને માત્ર પશ્ચિમમાં વહે છે અને ગુજરાતની અંદર આવીને અરબ સમુદ્રને મળે છે. એ બેને બાદ કરતાં દક્ષિણના ઉચ્ચ પ્રદેશની મોટા ભાગની નદીઓ છે એનું વહેણ પૂર્વ તરફનું છે અને એ બધી જ બંગાળની ખાડીને મળે છે. તો આપણે નદીઓના પ્રદેશો જોયા અને ઉચ્ચ પ્રદેશો છે એના ઢોળાવો અને એના ભાગો વિશે પણ જોયું. ચોથો ભાગ છે તટીય મેદાનો એટલે કે દરિયા કિનારાના મેદાનો. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ કચ્છથી ઓડિશા સુધી મેદાનોની સાંકડી પટ્ટીથી ઘેરાયેલો છે. એને પશ્ચિમ અને પૂર્વ એ બે ભાગના મેદાનોમાં વહેંચવામાં આવે છે. પશ્ચિમનું મેદાન ગુજરાતનો 1600 કિલોમીટરનો જે દરિયા કિનારો છે ત્યાંથી લઈને કેરળ સુધી વહેંચાયેલું છે. ગુજરાતને બાદ કરતાં લગભગ બધી જગ્યાએ સાંકડા મેદાનો છે અને ઉબડ ખાબડ અસમાન છે. અને ગોવાથી દક્ષિણ ભાગની અંદર એ આખો જે કિનારો છે એનું નામ મલબાર તટ છે, જે તમારે ભારત ભૂપૃષ્ઠનો નકશો પાના નંબર 106 પર આપેલો છે એના પર તમે આને જોઈ શકશો પાનું ફેરવીને. પશ્ચિમ તટની નદીઓ છે એ પોતાનું જે નદીમુખ વિસ્તાર છે એટલે કે જ્યાં એ પર્વત જે સમુદ્રને મળે છે એ જગ્યાએ એ ખાડીઓનો એવો પ્રદેશ કે જ્યાં સમુદ્રની જે ગતિ છે, પાણીની ગતિ છે થોડી હળવી હોય, પાણી ભરાઈ રહેતું હોય અને જમીન જે કાંપનો ભાગ છે ત્યાં ઓસરી જતો હોય અને પાણી સમુદ્રમાં વહી જતું હોય, એ ખાડીઓનું નિર્માણ એ નદીઓએ કરેલું છે.
અને મોટાભાગની ખાડીઓ છે એમાં નદીઓનું પાણી ભરાઈ ગયું છે, એટલે એ ડૂબી ગયેલી ખીણો જ છે. જે સમુદ્રનું તળિયું ઊંચકાયું જ્યારે એમાંથી એ બનેલી છે. અને મોટે ભાગે જે આવા વિસ્તારો છે એની અંદર માછલાઓ ખૂબ પ્રમાણમાં મળી આવે છે. એટલે મત્સ્ય ઉદ્યોગનો વિકાસ છે એ આ તટ પર ખૂબ જ અનુકૂળ છે. અને કુદરતી રીતે રહેલા બંદરો, ઉત્તમ બંદરો એ પણ એ ઘાટ પર આવેલા છે. એમાં મુંબઈ છે, મામ ગોવા છે, આ મોટા બંદરો છે. આ ઉપરાંત કંડલાથી લઈ અને બીજા ઘણા નાના મોટા બંદરોનો સમાવેશ થાય છે કે જ્યાંથી વહાણો આવજા કરે છે, માછલાઓ છે એની આવજા થાય છે. દક્ષિણનું જે કેરળનું દરિયા કિનારો છે એ દરિયા કિનારો એ પ્રકારનો છે કે જ્યારે ભરતી આવે છે ત્યારે એ દરિયા કિનારાનું જે પાણી છે એ કેરળના ઘણા બધા વિસ્તારોની અંદર સુધી એ ધસી જાય છે. અને નાના મોટા જે સરોવરો છે જે સમુદ્રને જોડતા હોય એવા રસ્તાઓનું નિર્માણ એણે કરેલું છે, જે બેકવોટર્સ જેને કહેવાય, સમુદ્રનું પશ્ચ જળ જે ભરતી સમયે ભરાઈ રહ્યું હોય અને પછી વધારાનું પાણી છે એ નીકળી જતા એ મોટા મોટા એવા વોટરવેઝ જે છે, સમુદ્રના રસ્તાઓનું નિર્માણ જ્યાં થયેલું છે એ બેકવોટર્સ છે જેને સ્થાનિક ભાષામાં એ લોકો કાયલ કહે છે. અને કેરળ તો એટલું બધું સરસ છે, ભગવાનનો પોતાનો દેશ તરીકે જેને આપણે ઓળખીએ છીએ. એ પશ્ચ જળની અંદર, એ બેકવોટર્સની અંદર પણ મોટા મોટા જે વહાણો છે, સુંદર મજાના દક્ષિણ ભારતની સંસ્કૃતિને દર્શાવતા કે નાની નાની હોડીઓ છે, એ દ્વારા ત્યાં સમુદ્રના કિનારા પર ફરવું એ પણ એક લહાવો છે. અને ઘણા બધા ગ્રામ્ય વિસ્તારો એવી રીતે જોડાયેલા છે કે જ્યાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે થઈને ઘર પરિવારના લોકો છે નાની નાની હોડીઓનો ઉપયોગ કરતા હોય, આવી પણ જગ્યાઓ છે ત્યાં. તો આ ઉપરાંત પૂર્વનું તટીય મેદાન છે એ પશ્ચિમના તટીય મેદાન કરતાં વધારે પહોળું છે. પશ્ચિમના મેદાનો એટલા પહોળા નથી. કાવેરી, કૃષ્ણા, ગોદાવરી, મહાનદી એ બહુ મોટી મોટી નદીઓ છે અને એનો ઢળાવ પૂર્વ તરફ છે. એ નદીઓએ પોતાના મુખ ત્રિકોણ પ્રદેશમાં, એટલે કે જ્યારે બંગાળની ખાડીને મળે છે એ વિસ્તારોની અંદર મોટા મોટા મેદાનો છે, એમાં એમણે કાંપ પાથર્યો છે. એટલે ઉત્તરે એ ઉત્તર સિરકાર તટ એવું એનું નામ છે આપવામાં આવ્યું છે. અને આંધ્રપ્રદેશ અને તમિલનાડુનો જે ભાગ છે એને કોરોમંડલ કિનારો એટલે કે કોરોમંડલ તટ એવું નામ અપાયું છે. એટલે તમને એ પણ પૂછે અથવા તો નકશાની અંદર પૂછાય કે મલબાર તટ દર્શાવો, તો મલબાર તટ એટલે મુંબઈથી આગળ ગોવાથી જે કેરળનું મેદાન છે એ દરિયા કિનારાના તટીય મેદાનનું નામ છે મલબાર તટ. અને પૂર્વ ભાગની અંદર જ્યારે આંધ્રપ્રદેશ અને તમિલનાડુનો જે ભાગ છે, જ્યાંથી શ્રીલંકાની સીમા છે એ આપણી જે જળમાર્ગે જોડાયેલી છે, એ ભાગ છે એ કોરોમંડલ કિનારો તરીકે જાણીતો છે. પાંચમો અને અંતિમ ભાગ છે દ્વીપ સમૂહો. એટલે ભારતની અંદર કેટલાક એવા ભાગો પણ છે જેની આસપાસ પાણી જ પાણી છે અને વચ્ચે જમીન પ્રદેશ છે એ ઉદ્ભવ્યો છે. એ દ્વીપ સમૂહો બે છે, એક આંદામાન નિકોબાર અને લક્ષદ્વીપ. લક્ષદ્વીપની અંદર નાના મોટા કેટલા બધા ટાપુઓ આવેલા છે અને અરબી સમુદ્રમાં કેરળથી થોડેક દૂર આ ટાપુઓ છે. મોટે ભાગે એ ઘોડાની નાળ જેવો આકાર ધરાવે છે અને પરવાળાના ટાપુઓ છે ત્યાં, એટલે એને એટોલ કહે છે. બંગાળની ખાડીમાં આંદામાન અને નિકોબાર ટાપુઓ છે, એટલે આ પણ તમને નકશાની અંદર પૂછી શકે છે. આંદામાન નિકોબારમાં કેટલા બધા ટાપુઓનો સમાવેશ થયો છે અને ઘણા બધા ટાપુઓ છે હમણાં સુનામી વખતે ડૂબી પણ ગયા છે. ભારતના કિનારાથી એ ખૂબ દૂર છે, પર્વતોની હારમાળાવાળા છે, જ્વાળામુખી જ્યાં સક્રિય હોય એવા પણ
જ્વાળામુખીઓ ત્યાં હજી છે અને લગભગ 350 કિલોમીટરના વિસ્તારમાં પથરાયેલા છે. આંદામાન નિકોબાર દ્વીપ સમૂહમાં બેરન નામનો એક જ્વાળામુખી છે જે સક્રિય છે, એટલે કે હજી પણ એ ક્યારેક આગ છે એ ઓકતો રહે છે. જ્યારે એની નજીકની અંદર એક સુષુપ્ત જ્વાળામુખી છે, એટલે હવે એની ફાટવાની જે શક્યતા છે એ બહુ નહીવત છે. મતલબ એ હજી અત્યારે શાંત છે, ભવિષ્યમાં ફાટી શકે છે નક્કી નહીં. એ નારકોંડમ એ પણ એની બાજુમાં આવેલો છે. એટલે ભારત છે, આમ આપણે 5 ભાગ જોયા કે ઉત્તરના હિમાલય પ્રદેશથી લઈ, મેદાન પ્રદેશથી લઈ, દ્વીપ કલ્પીય પ્રદેશ, ઉચ્ચ પ્રદેશ છે એનાથી પશ્ચિમ ઘાટ, પૂર્વ ભાગ, દ્વીપ સમૂહો, પૂર્વના તટીય મેદાનો, આ બધુંય જોતાં ભારતને ભૂપૃષ્ઠમાં કેટલી બધી વિવિધતા છે. દરેક ભાગ પોતાની રીતે આગવી એક અનોખી લાક્ષણિકતા ધરાવે છે અને છતાંય આ બધા ભાગો એકબીજા સાથે જોડાયેલા છે. દેશની સમૃદ્ધિમાં બધા પોતપોતાનો યથાયોગ્ય ફાળો આપે છે અને અનેક પ્રકારના વન્ય પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ, વનસ્પતિઓ એના માટે પણ એ ઉપયોગી છે. ઉત્તરનું ફળદ્રુપ કાંપનું મેદાન છે કે જ્યાં પંજાબ, હરિયાણા જેવા પ્રદેશો આવેલા છે જે વરસાદ ઓછો મેળવે છે, પરંતુ એની નદીઓ છે એના મેદાનોથી એ ખૂબ સમૃદ્ધ છે. તો એ અનાજના ભંડારો છે. જ્યારે દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ છે એ વિવિધ પ્રકારના ખનિજો છે એની ખાણ છે, એટલે ઔદ્યોગિક વિકાસ માટે થઈ અને એનો સાથ આપણને મળ્યો છે. ઉત્તરની અંદર ઉત્તર હિમાલયમાંથી નીકળતી નદીઓ છે એ પોતાની સાથે વિપુલ જલરાશિ તો લઈ જ આવે છે, ઉપરાંત જે કાંપ છે એ પાથરે છે એને કારણે પણ આ નદીઓ છે એ વન સંસાધન માટે, એના વૈવિધ્ય માટે, પાણી, નાના મોટા જે વહાણો છે એના વહન માટે એ જાણીતું છે. તો આ હતી ભારતની ભૂપૃષ્ઠની વિવિધતા કે જેને કારણે ભારત છે એણે સર્વક્ષેત્રીય વિકાસ છે એ સાધ્યો છે. હવે પછીના ભાગમાં આપણે અભ્યાસ કરીશું ખડક કોને કહેવાય. તો ખડક એટલે એક કે તેથી વધુ ખનિજ એનો બનેલો સંગઠિત પદાર્થ, એને ખડક કહેવાય. હવે એકથી વધુ ખનિજ જેમાં ભેગું થયું હોય એ. હવે આ ખડકો નક્કર એટલે કઠોર પણ હોઈ શકે, આ ખડકો મૃદુ એટલે કોમળ હોઈ શકે, એ છિદ્રવાળા હોઈ શકે, એ અછિદ્રાળુ એટલે કે આમ કઠોર હોઈ શકે, વજનમાં ભારે હલકા હોઈ શકે. અને પૃથ્વીની અંદરની અને બહારની જે પ્રક્રિયાઓ છે એની અસરને કારણે જુદી જુદી પ્રકારના ખડકોનું નિર્માણ થાય. તો જો નિર્માણ પ્રક્રિયાને આધારે જોઈએ તો ખડકોના 3 વિભાગ પડે છે: આગ્નેય, પ્રસ્તર અને રૂપાંતરિત. તો ખડકોનું જે ટેબલ તમારી ટેક્સ્ટબુકમાં સરસ રીતે આપેલું છે, તો એ ખડકોમાં જે આગ્નેય ખડકો છે એમાં જે આંતરિક રીતે જે નિર્માણ થાય છે અંદરના ભાગની અંદર, એ અંતઃસ્થ અને મધ્યસ્થ છે. એટલે કે જે અંતની અંદર સ્થિર થયેલા છે, અથવા તો જે જમીનના મધ્ય ભાગોની અંદર કે જેમાંથી અમુક પ્રકારને આપણે ખાણ ખોદી અને ખનિજો છે એને બહાર લાવી શકીએ છીએ, એવા ભાગો છે. જ્યારે બાહ્ય ભાગની અંદર કે અંદરની ગરમી છે, જ્વાળા છે, લાવા છે, મેગ્મા છે, એ પ્રેશરને કારણે જ્યારે જમીનનો પોપડો ફાડીને બહાર નીકળી જાય છે, એ પોતાની સાથે જમીનના પોપડામાં રસ્તામાં આવતા બધા જ પદાર્થોને પોતાની સાથે ફુવારાની જેમ બહાર ફેંકે છે. તો એવા ખડકો છે જે જમીનની ઉપર પથરાયેલા છે અને એમાંથી આપણને જે કંઈ ખનિજો મળે છે એ બાહ્ય એટલે કે જ્વાળામુખીની અસરથી પેદા થયેલા ખડકો છે. પ્રસ્તર, એના નામ પરથી જ આપણને ખબર પડે છે કે વિવિધ પ્રકારના સ્તરવાળા, પડવાળા. તો એ જો પદાર્થ નિર્મિત છે તો એ રેતીના હોઈ શકે, માટીના હોઈ શકે કે કોગ્લોમરેટના હોઈ શકે.
જ્યારે બીજા છે એ રાસાયણિક પદાર્થોથી નિર્મિત હોઈ શકે, જે રસાયણો એકબીજાની સાથે મળીને જે કંઈ રચના કરે છે, અથવા તો સેન્દ્રિય પદાર્થો છે કે જેમાં ઝાડપાન ડાળીઓ, મનુષ્યના અસ્થિતત્વો, આ છે તે છે, જીવજંતુઓ વગેરે જ્યારે અંદર સડે છે, મૃત્યુ પામે છે અને દટાયા હોય છે, એની ઉપર જે કંઈ પ્રક્રિયા થાય છે એમાંથી જે ચૂનાના ખડકો બને છે, કાર્બનવાળા બને છે, એ ખડકોનો સમાવેશ એમાં થાય છે. અને રૂપાંતરિત એટલે કે જે સ્થાનિક દ્રષ્ટિએ રૂપાંતરિત થતા હોય નિક્ષેપણને કારણે, ધોવાણને કારણે, અને અમુક પ્રદેશની અંદર જે કંઈ ગરમી છે, વરસાદ છે, પૂર છે, એ હવા છે, એને કારણે જે નિર્માણ પામ્યા હોય એ પ્રાદેશિક રીતે એ રૂપાંતરિત ખડકોનો સમાવેશ એમાં થાય છે. તો ડિટેલની અંદર આપણે જો એને જોવા જઈએ તો આગ્નેય ખડકો એટલે કે અગ્નિકૃત ખડકો, એનું નિર્માણ એ પૃથ્વીના પેટાળમાં રહેલી પ્રચંડ ગરમી, મેં આગળ તમને વાત કરી હતી ને કે પૃથ્વીનો પોપડો અમુક ઊંડાઈ પછી એટલો ગરમ હોય છે કે ત્યાં કોઈ પણ વસ્તુ જો એ તાપમાનના સંપર્કમાં આવે તો એ કેવી થઈ જાય? પીગળી થઈ જાય, રસ બની જાય છે. તો એ પ્રચંડ ગરમીને કારણે બને છે એવું. ભૂગર્ભની આ ગરમીનું જે પ્રમાણ છે એને કારણે હંમેશા પૃથ્વીના પેટાળમાં છે ખૂબ ગરમી એ ચાલતી જ રહે છે. એટલે લગભગ એ બધા અડધી ઓગળેલી, અર્ધદ્રવિત જેને કહેવાય ને એવી અર્ધપ્રવાહી સ્થિતિમાં હોય છે. આ પદાર્થોને મેગ્મા કહે છે. હવે સમયાંતરે આમાં ફેરફાર આવે છે, એટલે ક્યાંક ક્યાંક મેગ્મા ઠંડો પડે અને કોઈ જગ્યાએથી ગરમીનું પ્રમાણ છે એ ઓછું વધતું થાય, તો એ પ્રમાણે એના ખડકો છે એની રચના થાય. ગરમીની અસરથી બને એટલે એ આગ્નેય કે અગ્નિકૃત કહેવાય. પૃથ્વીનું જ્યારે નિર્માણ થયું ત્યારે સૌથી પહેલાં આવા ખડકો છે એ નિર્માણ પામ્યા, એટલે પ્રાથમિક ખડકો છે, આદ્ય ખડકો છે. કારણ કે સૌથી પહેલાં જ્યાં પૃથ્વીનો જે આ મેગ્મા છે એ ઠંડો પડ્યો, ત્યાં આવા ખનિજોવાળું જે કઠણ સ્તર છે એ અસ્તિત્વમાં આવ્યું. હવે ભારતના વિસ્તારોમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને દક્ષિણનો જે દ્વીપકલ્પ છે, ભારતનો પ્રાચીનતમ ભાગ, ત્યાં આવા ખડકો વધુ છે. એ ખૂબ નક્કર હોય, કારણ કે આગમાં તપીને બનેલા હોય ને એટલે કઠણ હોય. અને ગ્રેનાઇટ અને બેસાલ્ટ આ ખડક છે એ એના ઉદાહરણો છે. બીજું છે પ્રસ્તર ખડકો. હવે પ્રસ્તર ખડકો એટલે જેનું નિર્માણ અનેક પ્રકારના પદાર્થોના અસરને પરિણામે થયું હોય. પાણી કે અન્ય બળ છે, માનો કે ગરમી છે, મેં કહ્યું હતું ને કે વરાળ થાય, વરાળનું પ્રેશર છે, એની સંયુક્ત અસરથી જે આ અગ્નિકૃત ખડકો હોય ને, જ્યાં પોચો ભાગ હોય ને એ તૂટી જાય. એ તૂટે એટલે પછી એ પાછા જે પાણી હોય એના સંપર્કમાં આવે, એ પાણીની અંદર એ ભળતા રહે, અને એ પાણીની અંદર ભળતા રહીએ, ઠરતા રહીએ. વળી પાછું બીજું પડ, ત્રીજું પડ, એમ એના પડ છે એ વિવિધ સ્તરની અંદર જામતા રહીએ, ધોવાતા રહીએ, જામતા રહીએ. અને ઉપર જેમ જામતું રહે એમ નીચેના પડ છે દબાયા કરે. એટલે એક પ્રકારની પડવાળી રચના છે એ તૈયાર થાય, તો એ પ્રસ્તર ખડકો છે. એના ઉદાહરણોમાં ચિરોડી એટલે કે જીપ્સમ જેને આપણે કહીએ, એ ચૂનાનો ખડક, આપણે જે બેલા વાપરીએ છીએ ને એ ચૂનાનો ખડક છે. પછી કોલસો છે, એ પ્રસ્તર ખડકો છે. કોલસો ક્યારેક જે જમીનમાંથી નીકળતો હોય ને કોલસો છે, એને જો તમે હાથમાં લઈને બરોબર એનો અભ્યાસ કરો કે અથવા તો એને તોડવાનો પ્રયત્ન કરો ને, તો તમે હાથમાં લ્યો ત્યાં તમને અંદર લીટીઓ દેખાય. આપણને ખબર પડે કે એકની ઉપર બીજું, બીજાની ઉપર ત્રીજું, ત્રીજાની ઉપર ચોથું એવું પડ હશે. આપણે કાગળને કેમ જ્યારે મોટો કાગળ હોય એને નાનકડો ભાગની અંદર લાવવો હોય તો આપણે એને ઘડી કેમ વાળી દઈએ, એમ આમાં ઘડીઓ સર્જાયેલી હોય. બિહાર અને ઝારખંડ વિસ્તારમાં આનું વધુ પ્રમાણનો હિસ્સો છે.
એ છે, એટલે જ તો બિહાર અને ઝરિયા જે ખાણો છે એ કોલસાની એનું મુખ્ય કેન્દ્ર છે. આ ઉપરાંત રૂપાંતરિત ખડકો એટલે કે અમુક એવી વિશિષ્ટ પરિસ્થિતિ સર્જાતી હોય કે જે મૂળ ખડકો છે એનું સ્વરૂપ, બંધારણ, એનો ગુણધર્મ બધું ફરી જાય. કારણ કે એમાં તાપમાન, પાણીથી માંડી અને દબાણ બધુંય ભાગ ભજવે. એટલે સંયુક્ત અસર જ્યારે થાય ત્યારે એક આગ્નેય ખડક હોય કે પ્રસ્તર ખડક હોય, એ બેય પોતાના ગુણધર્મો છે છોડીને કંઈક ત્રીજું જ નવું સ્વરૂપ ધારણ કરે. તો એ રૂપાંતરિત ખડકો છે એમાં આરસ પહાણ એટલે કે જે માર્બલ આપણે ઘરમાં ફ્લોર પર ને એમાં મંદિરમાં ને એમાં વાપરતા હોઈએ છીએ, તો એ કઈ પ્રકારની, જો ક્યારેક માર્બલ તમે જો ગુલાબી ને કાળા ને એવા રંગનો હશે, એકલો કાળો હશે, એની વચ્ચે તમને કુદરતી રીતની અમુક પ્રકારની ડિઝાઇનો જોવા મળશે. કેટલી બધી પ્રકારના હોય છે. કારણ એ છે કે એ બે પ્રકારના ખડકોનું મિશ્ર સ્વરૂપ છે એટલા માટે. અને ક્વાર્ટઝાઇટ છે એ આના ઉદાહરણો છે. હવે તો ખનિજ કોને કહેવાય? ખડક તો આપણે જોયું કે આ પ્રકારના આગ્નેય, પ્રસ્તરને રૂપાંતરિત હોય. તો જે ખનિજો છે, ખનિજ કોને કહેવાય? તો ખનિજ છે એ કુદરતી કાર્બનિક કે અકાર્બનિક પ્રક્રિયાથી તૈયાર થતા રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થો છે, એને ખનિજ છે એ કહેવામાં આવે. હવે એ ખનિજો છે એ આગ્નેય ખડકોમાંથી મળતા હોય, પ્રસ્તર ખડકોમાંથી મળતા હોય અને રૂપાંતરિત ખડકોમાંથી પણ મળી જતા હોય. તો એ જ્યારે એની કાર્બનિક પ્રક્રિયા થતી હોય કે અકાર્બનિક પ્રક્રિયા થતી હોય, જે તમે વિજ્ઞાનમાં ભણો છો, તો એનું એક ચોક્કસ રાસાયણિક બંધારણ હોય જે કુદરતી રીતે ભળતું હોય અને તૈયાર થતું હોય. તો એવા ખનિજો છે એ પૃથ્વી સપાટી ઉપર મળતા હોય, પેટાળમાંથી મળતા હોય અને ઘન પ્રવાહી વાયુ કોઈ પણ સ્વરૂપની અંદર હોઈ શકે છે. જો પૃથ્વીની સપાટી છે એની ભૂસ્તરીય રચના છે એના ઉપર ખનિજ કેવું અને કેટલું હશે એનો અંદાજ લગાવી શકાય છે. જો લોખંડ હોય, તાંબુ છે, જસત, સોનું, ચાંદી, આ જે ધાતુઓ છે એ મોટે ભાગે અગ્નિકૃત ખડકોમાંથી મળે છે. જ્યારે કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ એ પ્રસ્તર ખડકોમાંથી મળે છે. અને આરસ પહાણ, હીરો અને સ્લેટ એ રૂપાંતરિત ખડકોમાંથી આપણને મળી આવે છે. એ ખનિજો છે, લગભગ 201 જેટલા ખનિજો આપણે સીધી કે આડકતરી રીતે વાપરીએ છીએ. એટલે સર્વમાન્ય તો વર્ગીકરણ આપણે ન કરી શકીએ, પણ જો સામાન્ય રીતે જોવા જાય ને તો ખનિજો છે એનું એનું વર્ગીકરણ કરીએ તો પહેલો વર્ગ છે એનો ધાતુ. એમાં કિંમતી ધાતુમાં સોનું, ચાંદી અને પ્લેટિનિયમ છે, જે મોટે ભાગે ઘરેણાઓ અને ગ્લેટ ચડાવવામાં એમાં વપરાતું હોય છે. હલકી ધાતુમાં મેગ્નેશિયમ, બોક્સાઇટ, ટિટાનિયમ વગેરે મળે છે. રોજબરોજના કામમાં આપણે જે ખનિજો ઉપયોગમાં લઈએ છીએ એમાં લોખંડ, તાંબુ, સીસુ, જસત, કલાય, નિકલ, આ બધી ધાતુઓ છે. અને આ બધી ધાતુઓ એકબીજાની સાથે મળીને પણ નવી ધાતુઓ બનાવતી હોય છે. મિશ્ર ધાતુ રૂપે જે ખનિજો વપરાય છે એમાં ક્રોમિયમ, મેંગેનીઝ, ટંગસ્ટન, વેનેડિયમ એ વધારે છે, કે જે અમુક પ્રકારના વાસણો છે કે અમુક પ્રકારની વસ્તુઓ છે એને બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવતી હોય. પણ જે ધાતુમય નથી, અધાતુ છે, તો એ અધાત્વિકમાં ચૂનાનો ખડક આવે, ચોક આવે, એસ્બેસ્ટોસ આવે, અબરખ આવે, ફ્લોરસ્પાર, જીપ્સમ, સલ્ફર, હીરા, આ બધા અધાતુ છે. અને સંચાલન શક્તિ માટે ખનિજ તેલ, કુદરતી વાયુ તથા કોલસો, યુરેનિયમ અને થોરિયમ. અને યુરેનિયમ ને થોરિયમ તો મોટે ભાગે અણુશક્તિ, જે અણુશસ્ત્રો છે, અણુબોમ્બ્સ છે એના માટે અને અણુ ઉર્જા
એમાંથી વીજળી પેદા કરવાના કામ માટે વપરાય છે. હવે મુખ્ય ખનિજો અને એનું ક્ષેત્રીય વિસ્તરણ છે એ તમને બહુ સુંદર રીતે તમારી ટેક્સ્ટબુકની અંદર કોષ્ટકમાં આપેલું છે, જેનો ઉપયોગ એ છે કે તમને નકશાની અંદર પૂછી શકે છે કે ભાઈ લોખંડ પેદા કરતું એક રાજ્ય છે એ દર્શાવો. તો તમે આમાંનું કોઈ પણ એક રાજ્ય છે એને દર્શાવી શકશો. એટલે તમારે કામ શું કરવાનું છે કે લોખંડ, મેંગેનીઝ, તાંબુ, બોક્સાઇટ, સીસું, અબરખ, ચૂનાનો ખડક, માનો કે આટલી વસ્તુ છે, તો એક બે એવા કોમન રાજ્ય છે એને સિલેક્ટ કરવાના છે. કોમન રાજ્ય કે માનો કે આંધ્રપ્રદેશ છે, તો ભાઈ આંધ્રપ્રદેશ કેટલી જગ્યાએ છે? તો 5 જગ્યાએ. તો એ 5 ધાતુઓ માટે કે અધાતુઓ માટે, સંચાલન શક્તિના ખનિજ માટે તમારે એક જ રાજ્ય યાદ રાખવાનું રહે. બરાબર? એટલે શું છે કે તમને આસાની પડે. લોખંડ છે ઝારખંડ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, ગોવા, ઓરિસ્સા, તમિલનાડુ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કર્ણાટક, બિહાર, મધ્યપ્રદેશ ત્યાંથી મળી આવે છે. અને ઘણા બધા એવા એના સંભવિત ક્ષેત્રો પણ છે કે જ્યાં હજી ખોદકામ થયું નથી. કદાચ કોઈ રાજ્યની અંદર કોઈ એક ખનિજનો એવો સંભવિત જથ્થો છે એ પડ્યો હોવાની શક્યતા હોઈ શકે છે. તો મેંગેનીઝ માટે પણ એ જ રીતે, તાંબુ માટે, બોક્સાઇટ માટે, સીસું, અબરખ અને ચૂનાના ખડક માટે થઈ અને વર્ગીકરણ છે એ રાજ્યો, એના નામો છે એ આપેલા છે, જેનો તમારે અભ્યાસ છે કરવાનો છે. હવે છે જમીન. ખનિજ તો આપણને જમીનની સપાટી અને જમીનની અંદરથી જ મળે છે. હવે આપણે મૂળભૂત સપાટી એટલે કે મૃદાવરણનું નિર્માણ તો જોયું કે લિથોસ્ફેરિક પ્લેટ હોય, પછી એ પ્લેટો છે એ તૂટે પછી ટકરાય તો વિવિધ પ્રકારના સ્વરૂપ ધારણ કરે. પણ એ જમીન એ જે આપણી બધી જ આર્થિક પ્રવૃત્તિઓ માટેનું મૂળભૂત સંસાધન છે. માત્ર ખેતી માટે જ નહીં, આપણી તમામ પ્રકારની પ્રવૃત્તિઓ જમીન ઉપર જ શક્ય છે. તો આ જમીન છે એ શું છે અને કઈ રીતે એનું નિર્માણ થાય, કેટલા પ્રકાર છે એને આપણે જોઈએ. જમીન એ પૃથ્વી સપાટી પરનું જૈવિક એટલે જેની ઉપર જીવતા જીવો અને અજૈવિક એટલે જે જીવજંતુ નથી એવી, જેનામાં જીવ નથી એવી વસ્તુઓ, માટી, પથ્થર, કાંકરા, સૂકા પ્રદેશો, સૂકા દાખલા છે કે કંઈ પણ સૂકી વસ્તુ છે કે એ બધી વસ્તુઓ છે એનું એક પાતળું સ્તર છે. જેમ સફરજનની ઉપર છાલ હોય, ફળની છાલ અને ફળને કેવો સંબંધ હોય, એવું જમીનનો પૃથ્વી સપાટી સાથે સંબંધ છે. અને પૃથ્વીનું જે ઉપલું પડ, પાતળું જે ઉપલું પડ છે એને જમીન કહે છે. પાતળું એટલે સાવ પાતળું નથી, એક અંદાજ મુજબ 33 કિલોમીટર જાડું છે. જમીનનું નિર્માણ કેવી રીતે થાય? હવે જમીન છે એ પહેલાં તો આપણે જોયું હતું મૃદાવરણ, જેમ પેલો મેગ્મા છે એ ઠંડો પડ્યો, શાંત પડ્યો અને ઉપર ધીમે ધીમે બધું ઠરતું ગયું, એમ એ બધી વસ્તુઓ છે સ્થિર થતી ગઈ. એ રજકણો છે એ એકદમ શાંત પડ્યા, એક જગ્યાએ જમા થયા. એનાથી જમીનની જે પ્રાથમિક રચના છે એ થઈ. પછી ધીરે ધીરે એ જે ખડકો બન્યા, જેમ આપણે જોયું ને કે અગ્નિકૃત ખડકો બન્યા, પછી પ્રસ્તર ખડકો બન્યા, પછી રૂપાંતરિત ખડકો બન્યા. તો આ ખડકો છે એ જ્યારે એનું ખવાણ થાય એટલે કે એકબીજાની સાથે ઘસાય, હવાને કારણે ઘસાય, પાણીને કારણે નિક્ષેપણ પામે, તો એનાથી જમીન નવી રીતે નિર્માણ પામતી રહે છે. ખડકની સપાટી જ્યાં હોય, આગ્નેય ખડક હોય કે પ્રસ્તર હોય કે રૂપાંતરિત હોય, એ ભાગમાં તાપમાન કેવું છે, વરસાદ કેટલો છે, હિમ કેટલું પડે છે, બરફ કેટલો પડે છે, હવા કેવી ચાલે છે, કેવી પ્રકારની વનસ્પતિ છે, કેવી પ્રકારના જીવજંતુઓ છે, એવા બધા પરિબળો જમીન નિર્માણ માટે ખૂબ જરૂરી છે. અને એ પરિબળોથી એનું ખવાણ થાય છે અને ખડક છે એ એનો ભૂકો બને.
અને એક પ્રકારનું જમીનનું જે આવરણ છે એ તૈયાર થાય. જમીનમાં નાના મોટા ખડકના ટુકડા હોય, કાંકરા હોય, માટી હોય, રજકણ હોય, જેનો આખો એ જે સમૂહ છે એને રેગોલિથ કહેવામાં આવે. માત્ર ખનિજ દ્રવ્યો જ હોય. પછી એમાં જૈવિક દ્રવ્યો ભળે. નાના મોટા જીવડા હોય અંદર, મરેલા જીવતા. એ પછી ઉપરથી હવા છે એ જમીનની અંદર ભળે. ઉપરની સપાટીમાંથી પાણી જમીનની અંદર ઉતરે અને પછી એ જમીન તરીકે અસ્તિત્વમાં આવે. હવે જ્યાં જે પ્રકારનું વાતાવરણ, જે પ્રકારના ખનિજો, જે પ્રકારના ખડકો, એ પ્રકારની એ વિસ્તારની જમીન હોય. એટલે આ પ્રક્રિયા કોઈ 1-2 વર્ષની નથી, પણ બહુ લાંબા ગાળાના સમયની છે. ભારતની અંદર જેટલી જમીનો આવેલી છે એના 6 પ્રકાર છે. એમાં કાંપની જમીન છે. આપણે જોયું તું ખદર, બાંગર. જૂનો કાંપ હોય તો ખદર કહેવાય, બાંગર કહેવાય. નવો કાંપ હોય તો ખદર કહેવાય. જે નદીઓ પોતાની સાથે લાવતી રહેતી હોય, પાથરતી રહેતી હોય. કાળી જમીન કે રેગુર જમીન, આ અગ્નિકૃત ખડકોમાંથી નિર્માણ પામે, જ્વાળામુખી પ્રસ્ફોટનમાંથી નિર્માણ પામ્યા હોય, જે ખડકો તૂટ્યા હોય, ઉપર જમા થયા હોય. રાતી જમીન, લોહ તત્વવાળી જમીન હોય. પડખાઉ, જે જમીનના પડ ખવાતા જતા હોય એવી જમીન હોય. અથવા તો પર્વત પ્રદેશો છે એની તળેટીની કે એની જમીનો છે. અને છેલ્લે રણ પ્રકાર, કે જ્યાં સમુદ્રનું પાણી છે એ સુકાઈ ગયું હોય અને મોટો એ પાણી જ્યારે ખસી જાય ત્યારે મોટો જે ઉજ્જડ વિસ્તાર છે એ રણ વિસ્તારની જમીન. એવા 6 પ્રકારો છે. તો તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 111 પર જમીનના ભારતમાં જેટલા પ્રકારો છે એનો નકશો બહુ સરસ રીતે સ્પષ્ટ કરેલો છે, જેને તમે એક વખત જોઈ જાજો. કાંપની જમીન 2 ભાગની છે, જેમ આપણે આગળ જોયું એમ, ખદર અને બાંગર. કે નદીઓ છે એના નિક્ષેપણથી નવા કાંપની જમીન છે એ ખદર છે. પૂરના મેદાનો જ્યારે પૂર આવે નદીઓમાં ત્યારે નવો કાંપ એમાં આવે. એ નવો કાંપ છે એ નદીની આસપાસની જમીનમાં વધારે જોવા મળે અને મોટે ભાગે એ વધુ રેતાળ હોય, કારણ કે ઉપરથી હજી પર્વત પરથી જે ખડકોનું ઘસારણ છે એ કરીને નીચે લઈ આવ્યું. પણ જ્યારે નદી ખીણ હોય એની ઉપર, એટલે કે આ જે નવો કાંપ પથરાણો હોય એનાથી થોડે દૂર, તો જૂનો કાંપ ધરાવતી જમીન નહીં હોય, કારણ કે અગાઉ ત્યાં પણ નદીઓએ કાંપ પાથર્યો હોય. તો એ બાંગર તરીકે જાણીતી છે. ચીકણી હોય, ઘેરા રંગની હોય. અને કાંપની જમીન છે એ દેશના મોટા ભાગના વિસ્તારોમાં છે. અને મોટે ભાગે આ જમીનની ફળદ્રુપતા છે, એની જે ઉપજાઉપણું છે એ અલગ સ્થળોએ અલગ છે. પણ જનરલી આમ સામાન્યતઃ જોવા જાઓ તો કાંપની જમીન એ સૌથી વધુ ઉપજાઉ છે. એટલે પંજાબ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, બિહાર, પશ્ચિમ બંગાળ, આ જે પટ્ટો છે જ્યાં ગંગા, બ્રહ્મપુત્રના મોટા નદીઓએ જે મેદાનો બનાવ્યા છે એ ખૂબ ઉપજાઉ જમીનના પ્રદેશો છે. પુષ્કળ અન્ન અને અન્ય ખેતી પેદાશો છે પેદા કરતા પ્રદેશો છે. બીજી જમીન છે કાળી જમીન. કાળી જમીન મુખ્યત્વે જ્વાળામુખીનું પ્રસ્ફોટન છે ને કારણે અસ્તિત્વમાં આવેલી છે, રૂપાંતરિત ખડકો દ્વારા બનેલી છે. તો આવી જમીન મુખ્યત્વે મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ, એટલે કે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની પટ્ટી જે છે એમાં આવેલી છે. હવે એ જ્વાળામુખી પ્રસ્ફોટનની અસર નીચે હોય છે, એટલે એ ચીકણી અને કસવાળી છે. લાંબા સમય સુધી એ ભેજ છે એને સંગ્રહણ કરી શકે છે. રૂપાંતરિત ખડકો દ્વારા એ તૈયાર થયેલી છે. કપાસના પાક અને મગફળીના પાક માટે અતિ ઉપયોગી છે, એટલે એ કપાસની જમીન તરીકે જ ઓળખાય છે. અને એનું બીજું નામ છે રેગુર. રાતી જમીન એ
અગ્નિકૃત અને રૂપાંતરિત ખડકો જેના જે ક્ષેત્રો છે એમાં આવેલી છે. કારણ કે કોઈ પણ પ્રકારની માટી હોય, તમે એને અતિશય ઊંચા તાપમાને ગરમ કરો એટલે એ લાલ રંગની થઈ જાય. તો આ જે રાતી જમીન છે ને એ એવી જ છે, જેમાં લોહ તત્વ અને અન્ય એવા જે સેન્દ્રિય તત્વો છે એ વધુ હોય, જેથી એ જમીનનો રંગ લાલ દેખાતો હોય. પણ પ્રમાણમાં એ રેતાળ હોય, ભૂકા જેવી હોય, છિદ્રાળું હોય. હા, ઉપજાઉ હોય, જે ગોવા, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઓડિશા, ઝારખંડ એ ભાગોમાં વધુ જોવા મળે છે. જ્યાં આગ્નેય ખડકોનું પ્રસ્તરણ વધુ છે ત્યાં એ વધુ જોવા મળે છે. પડખાઉ જમીન, જેમ મેં કહ્યું કે એના નામ પર જ છે પડખાઉ, પડ ખવાઈ જાય ત્યારે બનતી જમીન, કે વધુ વરસાદને કારણે ધોવાણ થાય જમીનનું. એ ધોવાણને કારણે જે જમીનનો ભાગ અસ્તિત્વમાં, જે પડ અસ્તિત્વમાં આવે એ પડખાઉ. વધારે વરસાદ પડે તો જમીનનું ઉપલું સ્તર છે એ ધોવાઈ જાય અને પોષક તત્વો છે એ ધોવાઈને ક્યાં ઉતરી જાય? નીચે ઉતરી જાય. હવે ઉપરના પડમાં જે પોષક તત્વોનું પ્રમાણ ઓછું હોય એટલે એ જમીનની ફળદ્રુપતા ઓછી હોય. લાલ રેતીના પથ્થરોમાં લોહ અને એલ્યુમિનિયમ તત્વો જ હોય. જો લાલ રેતીના પથ્થરોનો વિસ્તાર હોય તો પથ્થરોનું ધોવાણ થવાને કારણે મોટે ભાગે જે પડખાઉ જમીન છે એ રાતા રંગની હોય છે. મોટે ભાગે દક્ષિણના પહાડી પ્રદેશો, કર્ણાટક, કેરળ, ઓડિશા, પૂર્વોત્તરના કેટલાક ભાગો. કારણ શું છે? એ વધુ વરસાદ જ્યાં પડતો હોય ને એવા વિસ્તારની અંદર જ આ જમીન હોય. પર્વતીય જમીનમાં જૈવિક દ્રવ્યોનું કહેવું જ ન પડે, કારણ કે જંગલો પુષ્કળ પ્રમાણમાં હોય. પણ અલગ અલગ સ્થળે જેમ જેમ જમીન, જંગલો છે ઘાટા હોય, આછા હોય, એ પ્રમાણે એની ક્ષમતા, ફળદ્રુપતા એવી હોય. શિવાલિક પર્વત શ્રેણીઓ જો જોવા જઈએ તો ત્યાં ઓછી કસવાળી છે, અપરિપક્વ છે, રેતાળ છે, છિદ્રાળુ છે અને જૈવિક દ્રવ્યો એટલા બધા એમાં હોતા નથી. લગભગ પર્વતીય વિસ્તારોમાં, એમાં મેઘાલય, અરુણાચલ પ્રદેશ, એની પર્વત શ્રેણીઓ જે ગારો ખાસી જેનથી આપણે જોઈ, ઉપરાંત ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, એટલે આખી હિમાલયની ત્રણ જે શ્રેણીઓ છે, બૃહદ હિમાલય, લઘુ હિમાલય અને બાહ્ય હિમાલય, એમાં આ જમીન છે વધુ જોવા મળે છે. આ ઉપરાંત અરવલ્લી, સહ્યાદ્રી, નીલગિરી, કાર્ડમમ, અન્નામલાઈ, આ જે ટેકરી વિસ્તારો છે એના તળેટી વિસ્તારોમાં પણ ક્યાંક એવી જમીન છે જોવા મળે છે. રણ પ્રકારની જમીન છે કે જ્યાં શુષ્ક અને અર્ધશુષ્ક, જ્યાં બહુ વરસાદ પડતો નથી, અતિશય ગરમી પડે છે, એ વિસ્તારોમાં વધારે આ જમીન જોવા મળે છે. ગુજરાત અને રાજસ્થાન, એ રાજસ્થાનનો વાયવ્ય ભાગ અને ગુજરાતનો ઉત્તર ભાગ, આ બંને પાકિસ્તાનની સાથે સંકળાયેલું જે થરપારકરનું રણ છે એના ભાગ છે. રાજસ્થાનનો વાયવ્ય પ્રદેશ છે ભારતીય મહામરુસ્થળ, એટલે કે ભારતનું સૌથી મોટું રણ એ તરીકે ઓળખાય છે. આપણે ત્યાં કચ્છના રણના પણ બે ભાગ છે, કચ્છનું નાનું રણ, કચ્છનું મોટું રણ. આ ઉપરાંત પંજાબ અને હરિયાણાની અંદર પણ એ જમીનો છે જ્યાં ક્ષાર વધુ હોય અને જૈવિક પદાર્થોના તત્વો ઓછા હોય. પણ જો સિંચાઈની સગવડ થાય તો આ જમીનની અંદર ખેતી થઈ શકે છે, જે પંજાબ અને હરિયાણામાં શક્ય બન્યું છે. જે ગુજરાત અને રાજસ્થાનના વિસ્તારોની અંદર સિંચાઈની શક્યતાઓ છે એ નહીવત છે, એટલે આપણે એ વિસ્તારનો ઉપયોગ કરી શકતા નથી. આમ આપણે જોયું કે ભારતની અંદર કેટલી પ્રકારની આબોહવા છે, કેટલી પ્રકારની જમીનો છે, કઈ પ્રકારની પર્વત શ્રેણીઓ છે, દ્વીપ સમૂહો છે, દ્વીપકલ્પો છે, ઉચ્ચ પ્રદેશો છે. એટલે ભારતનું ભૂપૃષ્ઠ જે ખૂબ વિવિધતાવાળું છે. તો સ્વાધ્યાયની અંદર આપેલા જે પ્રશ્નો છે એને પણ તમે બહુ સરસ રીતે લખી શકશો અને ઉત્તરો છે એ આરામથી લખી શકાય એવા છે. કયા ઘાટ છે
રેગોલિથ કોને કહેવાય, ખડકના પ્રકારો, જમીન નિર્માણની પ્રક્રિયા. પછી મેં તમને કીધું તો સંકલ્પનામાં પૂછાશે હવે નિક્ષેપણ એટલે શું, નિક્ષેપ થવો એટલે શું, તો ધોવાવું, ખવાવું એ નિક્ષેપણ છે. પછી ખડક એની વ્યાખ્યા આપેલી જ છે, બાંગર અને એની વ્યાખ્યા, ખનિજની વ્યાખ્યા, જમીનની વ્યાખ્યા જે તમારી ટેક્સ્ટબુકમાં પ્રોપર રીતે આપેલી જ છે, જેને તમારે તૈયાર કરવાની છે. મુદ્દાસર જવાબો અને વર્ગીકરણ માટેના ટેબલ્સ છે એ પણ રેડીમેડ આપેલા છે. યોગ્ય વિકલ્પ પસંદ કરવામાં પણ તમે પાઠ છે એનો દરેક પોઈન્ટને તમારે IMP ગણીને વાંચવાનો જ છે, જેથી કરીને તમે આને ભાગ છે એનો અભ્યાસ છે સંપૂર્ણતઃ કરી શકશો. આ બાબતે જો કોઈ પણ પ્રશ્ન હોય, કાંઈ પણ હોય તો કમેન્ટ બોક્સની અંદર છે એ નાખજો, જેથી કરીને તમને સમજવામાં વધુ સરળતા રહે. તો આવતા ભાગમાં મળીએ, ત્યાં સુધી સૌ પોતપોતાના ઘરે રહી, પોતપોતાના પરિવારની સાથે રહી અભ્યાસ કરજો, ધ્યાન રાખજો અને ફરી મળીશું. આવજો.